ગુજરાતનું ડાયમંડ સિટી હાલ મંદીના ગ્રહણમાં છે. વર્ષોથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે 1966 બાદ એટલે કે 5 દાયકા બાદ આવો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે રશિયા ઉપર લાદવામાં આવેલા G7 દ્વારા પ્રતિબંધો અને અમેરિકાની અંદર મંદીનો માહોલ, ફુગાવાનો દર ઊંચો અને ચાઇનાની અંદર પણ COVID-19 પછી જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ છે હજી પણ માર્કેટ ત્યાંનું ઓપન થયું નથી. વિશેષજ્ઞો સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીના 3 મુખ્ય કારણ ગણાવી રહ્યા છે, જેમાં વૈશ્વિક ડિમાન્ડમાં ઘટાડો, યુરોપ અને અમેરિકા જેવા મોટા બજારોમાં મોંઘવારી અને મંદીની અસર ડિમાન્ડ પર પડી, ચીન અને અન્ય બજારોમાંથી સ્પર્ધા, અન્ય દેશોમાં ડાયમંડ પ્રોસેસિંગ માટે સસ્તી મજૂરી અને સુધારેલા મશીનરી ઉપકરણો ઊભા થયા છે. સ્થાનિક પડકારો, મટીરિયલની વધતી કિંમત અને કાર્યક્ષમતા માટે મશીનરી પર વધારે ભારણ ઉદ્યોગના મૂડી ખર્ચમાં વધારો કરે છે. 3 વર્ષ પહેલા 2021-22માં જે નિકાસ 1.45 લાખની હતી તે 2023-24માં ઘટીને 1.05 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે રત્ન કલાકારોના માસિક વેતનમાં લગભગ 40% થી 50% પગારમાં ઘટાડો થયો છે. કારીગરોની બેરોજગારી પણ સતત વધી રહી છે. જો કે આ સ્થિતિ હજુ કેટલા સમય સુધી રહેશે તેનો જવાબ કોઈની પાસે નથી. દિવ્ય ભાસ્કર માટે સુરતથી શ્વેતા સિંહનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.